આકાશ સરને સાયકલ ચલાવવાનો પણ શોખ છે. ડેફિનેટલી થોડુંક હેલ્થ માટે ટ્રાય કરીએ. Okay, great. Welcome back to another episode of Chai Time with Manthan Baba. We wish કે તમારી પણ એક ઓનલાઈન ફિઝિક્સ વાળાની જેમ બિઝનેસ હોય. વેલકમ આકાશ, કેમ છો? બસ મજામાં, થેન્ક યુ. તમે જે કીધું ને એવું તો મારા માઇન્ડમાં ક્યારનું જ છે. મેં મારા ફેમિલી ઘણી વખત કીધું છે કે બસ એક રિટાયરમેન્ટ લઈને ક્યાંક જતું રહેવું છે. આકાશ સર બધા સ્ટુડન્ટને ઘણું બધું શીખવાડે છે, જેવી રીતે તમે કોલેજમાં જઈને લેક્ચર આપો છો. કોઈ એવી મોમેન્ટ કે જ્યારે આકાશ સરને સ્ટુડન્ટ પાસેથી શીખવા મળ્યું હોય? હું એવું કહી શકું કે 3 મહિના હું ઘરની બહાર નહોતો નીકળ્યો. 3 મહિના સુધી મને એવું થતું કે લોકોને આન્સર શું આપવા. હવે સોસાયટી ચેન્જ થઈ ગઈ છે. હવે ફેલ થવું એટલે એક બેજ મળે છે કે હા હું ફેલર છું, હું આગળ કંઈક કરીશ. વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈપ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે જેમને મળવા જઈ રહ્યા છીએ તેઓ ગુજરાતની ટેક એજ્યુકેશનને સાયલેન્ટલી શેપ આપી રહ્યા છે. આકાશ ટેકનોલેબ્સના ફાઉન્ડર અને આકાશ સર તરીકે જાણીતા તેઓ 10,000થી વધારે સ્ટુડન્ટ અને પ્રોફેશનલ્સને ગાઈડ કરી ચૂક્યા છે. ગુજરાતની વિવિધ 500થી વધારે યુનિવર્સિટીમાં તેઓ એક્સપર્ટ ટોક્સ અને લેક્ચર્સ આપી ચૂક્યા છે. કેમ્પસ અને કોર્પોરેટ વચ્ચેના ગેપને ફિલ કરવાના એક મિશન પર તેઓ વર્ક કરી રહ્યા છે. લેટ્સ ડીપ ડાઈવ ઇન્ટુ હિઝ જર્ની એન્ડ લેટ્સ અન્ડરસ્ટેન્ડ વાય હી ફીલ દેટ ટીચિંગ ઇઝ અલ્ટિમેટ લેગસી. વેલકમ આકાશ, કેમ છો? બસ મજામાં, થેન્ક યુ. સો આકાશ, તમને બધા આકાશ સર તરીકે ઓળખે છે, તો તમે પોતાની જાતને શું લેબલ આપવા માંગો છો? કોચ કે ટીચર કે ક્રિએટર? એકચ્યુઅલી કહેવાય ને કે પ્રોફેશન પ્રમાણે બધા અલગ અલગ નેમ આપતા હોય છે, પણ હું તો હજી પણ એવું સમજુ છું કે આજ પણ હું લર્નર છું. નવી ટેકનોલોજી આઈટીમાં તમને ખબર જ હશે, ડે બાય ડે નવી ટેકનોલોજી આવતી રહે છે. સો હું આજે પણ એઝ અ એક સ્ટુડન્ટ તરીકે જ છું, કેમ કે લાસ્ટ 15 યર્સથી મને પણ નથી ખબર કે આકાશમાંથી આકાશ સર અથવા આકાશ પડિયાર ક્યારે નામ ચેન્જ થયા છે. બટ યસ, હું મારી જાતે તો આકાશ જ નામ એઝ અ લેબલ તરીકે યુઝ કરતો હોઉં છું. પણ સ્ટુડન્ટ્સને એક ટીચર વચ્ચેના રિલેશનમાં ક્યાંક આકાશ સર થોડું પોપ્યુલર થઈ ગયું છે. તમે જ્યાં પણ જોશો સોશિયલ મીડિયામાં બધા મને આકાશ સર જ કહેતા હોય છે. સો દેટ ઇઝ માય યુનિક આઈડેન્ટિટી રાઇટ નાઉ કે બધા આકાશ સર કહેતા હોય છે. આકાશ, આપણે 2007થી વાત ચાલુ કરીએ, કારણ કે ત્યારથી તમે તમારું કરિયર સ્ટાર્ટ કર્યું. તો તમારો જે પહેલો પ્રોજેક્ટ હતો એ શું હતો? પહેલા પ્રોજેક્ટની અમાઉન્ટ શું હતી અને ક્લાયન્ટને એવું લાગ્યું હતું કે આ કંઈક ફ્રીમાં જ મળી ગયું મને? શરૂઆતના ટાઈમમાં ઇન્ટરનેટ એટલું વાઇડલી અવેલેબલ તો હતું નહીં. ત્યારે આપણે સાયબર કાફે થ્રુ જ ઇન્ટરનેટ એક્સેસ કરી શકતા. ઇવન પીસી પણ હતું. પણ જ્યારે કોલેજમાં ફર્સ્ટ મેં એવી પ્રાયોરિટી રાખી હતી કે મને બાઇક નહીં પણ મને કોમ્પ્યુટર જોઈએ, અને એ કોમ્પ્યુટરમાંથી હું વેબસાઇટ બનાવતો શીખ્યો. અને એ ટાઈમ પર તમને કદાચ ખબર હશે કે HTML, CSS, JavaScript અને .NET. એના પછી બીજું કંઈક પોપ્યુલર શરૂઆત હતી, એ હતી વર્ડપ્રેસ. તો મેં મારી પહેલી જ વેબસાઇટ એક ક્લાયન્ટને વર્ડપ્રેસમાં સેલ કરી હતી. હવે આમાં થોડું ટ્વિસ્ટ એ હતું કે ડોમેઇન, હોસ્ટિંગ એ બધાના ક્લાયન્ટ એટલા પૈસા એ વખતે બેર નતા કરી શકતા. ઇવન વેબસાઇટ જોશે કોણ, કેમ કે એ જમાનામાં વેબસાઇટનું એટલું કંઈ ચલણ હતું નહીં. તો મેં મારી પહેલી વેબસાઇટ એક બનાવી હતી એક જ્યોતિષ માટે. હવે એમને કેવું હતું કે ઇન્ફોર્મેટિવ વેબસાઇટ જોઈતી હતી, જેમાં હોમ પેજ, અબાઉટ અસ ને કોન્ટેક્ટ અસ. તો ડોમેન અને હોસ્ટિંગનો આપણે ખર્ચો કરીએ તો આઈ થિંક 1,500 થતો હતો ત્યારે પણ. અને ડેવલપમેન્ટનો તો ઓબ્વિયસલી એ વખતે 5,000 જેવું મિનિમમ ચાર્જેસ હું કરતો હતો. તો ક્લાયન્ટને મેં કીધું કે 5,000માં વેબસાઇટ બનશે. તો ક્લાયન્ટે ના પાડી દીધી કે ના, 5,000માં તો હું બે નહીં કરી શકું. તો હું ઘરે ગયો, પછી મેં વિચાર્યું કે ના, ક્લાયન્ટ તો લેવો છે. ત્યારે મારામાં પણ સેલ્સ સ્પિરિટ આવી ગઈ. તો મેં ક્લાયન્ટને એક કામ કર્યું, મેં કહું તમારે ડોમેન કેવું જોઈએ છે? તો કે .com જ જોઈએ. તો તમને યાદ હશે કે wordpress.com ફ્રીમાં આપણે યુઝ કરી શકતા હતા. તો મેં પહેલી વેબસાઇટ એક જ્યોતિષ માટે wordpress.com ડોમેનમાં બનાવીને સેલ કરી હતી, અને મેં 3,000માં એ પ્રોજેક્ટ ક્લોઝ કર્યો હતો. બસ ત્યારથી મને એવું થયું કે ડેવલપમેન્ટમાં મજા છે, ડેવલપમેન્ટમાં પૈસા છે. અને સ્ટેપ બાય સ્ટેપ હું ક્લાયન્ટના પ્રોજેક્ટ એઝ અ ફ્રીલાન્સર કરતો, ફ્રીલાન્સિંગમાં કામ કરતો હતો. ઇવન મારી કોલેજ ચાલુ હતી ત્યારે. ગ્રેટ. સો મને જેટલું તમારા વિશે ખબર છે કે તમારી જર્નીમાં અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા બધા છે. ઓકે, તો તમારી જર્ની કેવી રીતે રહી એ તમે ડિટેલમાં કહેશો? શ્યોર. એકચ્યુઅલી કોલેજ ટાઈમથી મને એક પેશન હતું કે કંઈક અલગ કરવું છે. કેમ કે જ્યારે મારા ક્લાસમેટ જ્યારે ફર્સ્ટ યરમાં હતા, BCA મેં કર્યું હતું એકચ્યુઅલી, ત્યારે મને એવું હતું કે બધા ક્લાસમેટથી થોડુંક અલગ રહીએ. તો મેં ફર્સ્ટ યરથી આ બધું શીખવાનું સ્ટાર્ટ કર્યું.
ઓનલાઈન બધું જાતે શીખતો હતો ત્યારે યુટ્યુબ કે ચેટ જીપીટી એવું કશું જ નહોતું. ત્યારે બધું આપણે બુક્સમાંથી રિફર કરતા હતા અને એ શીખતા મેં ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કર્યું. ફ્રીલાન્સિંગની સાથે સાથે યુટ્યુબમાંથી આપણે વિડીયોઝમાંથી ત્યારે પણ પૈસા મળતા હતા, ઇવન ગૂગલ એડસેન્સ. તો મેં મારો એક વર્ડપ્રેસમાં પહેલો બ્લોગ બનાવ્યો હતો જેમાં ગૂગલ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ મને પૈસા મળતા હતા. થોડું ચેલેન્જિંગ રહ્યું હતું કેમ કે ગૂગલ એડસેન્સમાં ઘણા બધા ક્રાઇટેરિયા હતા, ડોમેન જૂનું હોવું જોઈએ, એમાં તમારા આર્ટિકલ્સ હોવા જોઈએ તો તમને એમાંથી પૈસા મળી શકે. તો એ પ્રમાણે પહેલા મને ડોલર્સ મળવા લાગ્યા, મારો ઇન્ટરેસ્ટ એકદમ વધવા લાગ્યો. સેકન્ડ યરમાં પણ મેં પ્રોજેક્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, થર્ડ યરમાં પણ પ્રોજેક્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પણ કોલેજની અગર વાત કરો ને તમે તો મારું એકેડેમિક બહુ ખરાબ રહ્યું છે. 10th સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયો હતો અને એના પછી મેં 1 વર્ષ જોબ કરી. દેન આઈ રિયલાઇઝ કે ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે. અમુક જગ્યાએ તમે જાઓ તો તમારે કોલેજ લેવલ પર કે કોલેજ લેવલની આગળ વધો તો તમારે ક્યાંક ના ક્યાંક તમારે ડિગ્રી જોઈએ. સો સમહાઉ મેં BCA તો કમ્પ્લીટ કરી લીધું અને BCA કમ્પ્લીટ કર્યા પછી ફ્રીલાન્સિંગમાંથી જે મારું પેશન હતું એ પેશનને મેં પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું અને મેં મારી કંપની મારા ફ્રેન્ડ સાથે ચાલુ કરી. સમહાઉ એ 6-7 વર્ષ કંપની ચલાવી અને પછી મેં મારું નવું એક અલગ સ્ટાર્ટઅપ કર્યું જે આકાશ ટેકનોલોજી નામથી હજી પણ ચાલે છે. તો મતલબ 10th સ્ટાન્ડર્ડમાં ફેલ થવું એ બહુ જ મોટું કહેવાય કે મતલબ અત્યારના ટાઈમમાં પણ કોઈ 10thમાં ફેલ થાય તો લોકોને એમ લાગે કે આને કાંઈ નથી આવડતું અને હી ઇઝ અ ફેલિયર. તો તમે એનાથી ઓવરકમ કઈ રીતે કર્યું? એ જે ફિલિંગ્સ છે કે જે લોકો આવીને તમને સંભળાવી જાય કે યાર આ તમારો છોકરો ફેલ થઈ ગયો, એ તો બહુ ખરાબ જ હોય એક્સપિરિયન્સ. પણ હા, એ વખતે કદાચ હું એવું કહી શકું કે 3 મહિના હું ઘરની બહાર નહોતો નીકળ્યો. 3 મહિના સુધી મને એવું થતું કે લોકોને આન્સર શું આપવા. હવે સોસાયટી ચેન્જ થઈ ગઈ છે. હવે ફેલ થવું એટલે એક બેજ મળે છે કે હા હું ફેલર છું, હું આગળ કંઈક કરીશ. પણ એ ટાઈમ પર એવું હતું કે ફેલ થાય એટલે કદાચ તમને બધા ફેલર જ કન્સિડર કરતા હોય. પણ એટલું મને ખબર પડી ગઈ કે જે છે એજ્યુકેશન છે અને અત્યારે બી બધા કહેતા હોય છે કે એજ્યુકેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બધું જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મારા જીવન તમે પૂછશો ને તો એવું જ કહેશે કે બધું જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ડિગ્રી, એજ્યુકેશન ક્યાંકનું ક્યાંક તમને એક એન્ટ્રી પોઈન્ટ આપે અને એ એન્ટ્રી પોઈન્ટ તમારે એકવાર ક્લિયર કરો ને પછી તમે આગળ સ્કિલ્સ ને બધાનો યુઝ કરી શકો છો. મેં 10th પછી નો ડાઉટ ઘણી બધી નાની મોટી જોબ કરી અને એના પછી મને રિયલાઇઝ થયું કે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ અને 11th-12thમાં મારા સારા પર્સન્ટેજ આવ્યા અને ફાઇનલી હું આ કોમ્પ્યુટર લાઈન તરફ આગળ વધી ચૂક્યો. સો તમારા હિસાબે સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે કે ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે? મેં ઓલરેડી મેન્શન કર્યું કે ડિગ્રી એક એન્ટ્રી લેવલ પર તમારે જોઈએ. આજે તમે જોઈ લો કે ઘણી બધી મોટી કંપની છે, IT કંપની, ત્યાં એક પહેલો જ ક્રાઇટેરિયા હોય છે કે BCA હોવું જોઈએ, BTech હોવું જોઈએ, માસ્ટર્સ હોવું જોઈએ. તો અગર તમે એ રીતે જોવા જશો તો સારી કંપનીમાં, મોટી કંપનીમાં તમારે જવું હોય તો ડિગ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે પણ સ્કિલ અને ડિગ્રી વચ્ચે લોકોનો બહુ મિસકન્સેપ્ટ થઈ રહ્યું છે. લોકો વિચારે કે ડિગ્રી છોડી દો, ખાલી સ્કિલ્સ લાવો. સ્કિલ્સ લાવવા માટે તમને પહેલા નોલેજ હોવું જોઈએ. બેઝિક નોલેજ હશે એની પર તમે એડ ઓન કરીને તમે સ્કિલ્સ બનાવી શકો. એવું તો છે નહીં કે નાના છોકરાને તમે કહો સ્કિલ શીખી લે, પણ સ્કિલ શીખવી છે એની. અત્યારે બધા તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા આવે ડિગ્રી ફાડી નાખો, એ સૌથી પેઇન પોઈન્ટ હોય છે. ડિગ્રી ફાડી નાખો એટલે એ ડિગ્રી ફાડવાથી કઈ નથી થતું. આપણે નાનપણથી લઈને અહીં સુધી પહોંચ્યા, એટલે તમે છો કે હું છું કે એક વસ્તુ શીખીને આપણે એક લેવલ સુધી પહોંચી શક્યા છે. ડિરેક્ટલી તો આવી નથી શક્યા. સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટ ધેર ઓન લેવલ અને ડિગ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલા પ્રાયોરિટી ડિગ્રી અને સેકન્ડ પ્રાયોરિટી મારા માટે સ્કિલ્સ છે. સો તમે ટ્રેનિંગની ફિલ્ડમાં એન્ટર થયા તો કોઈ એવી મોમેન્ટ હતી કે જ્યાં તમને પોતાના માટે પ્રાઉડ થયું કે યસ ધીસ ઇઝ ધ મોમેન્ટ કે જેના માટે હું ટ્રેનિંગમાં એન્ટર થયો હતો? ટ્રેનિંગ એકચ્યુઅલી એક વખત હું જ્યારે કોલેજમાં હતો તો કોલેજમાંથી મને એવું થયું કે ઘણા બધાને ટ્રેનિંગ કરવી છે પણ એમની જોડે કોઈ સારા એવા ટ્રેનર નતા મળતા. અને એક વખત મેં એક લેક્ચર લીધો જસ્ટ ફ્રીમાં અને એનાથી ઘણા બધા સ્ટુડન્ટ્સનો સારા ફીડબેક આવવા લાગ્યા. ઇવન 1-2 સ્ટુડન્ટ્સનો જોબ મળી ગઈ કે મેં કંઈક શીખવાડ્યું ને એના જોબમાં હેલ્પ થઈ ગઈ. મારી તો જોબ ના મળી પણ એને જોબ મળી ગઈ. તો મને એવું થયું કે ચલો આપણી પાસે આ સ્કિલ છે કદાચ જેને આપણે યુટિલાઇઝ કરીએ. એટલે ટીચિંગ ઇઝ માય પેશન અને આજે બી મારા અંદર ક્યાંક ક્યાંક ટીચર છે જે મને એવું થાય છે કે ના હું ટીચિંગ તો કરાવીશ. અને એ પેશનને મેં અત્યારે પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું છે. તો અત્યારે જ્યારે બી જઈએ તો એક જે તમે કીધું ને લેબલ, એ લેબલ આપણને મળે તો અમુક વખતે ફીલ પ્રાઉડ થઈ રહ્યું છે. અને આજે તમે જો બધા ટીચર બનવા માટે રેડી છે, તમે યુટ્યુબમાં પણ જોતા હશો બધા શીખવાડી રહ્યા છે. સો આઈ થિંક એક નોલેજ ટ્રાન્સફર કરવું એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આજે પણ મને ખુશી કરવાની મજા આવે છે કામ કરવાની. આકાશ સર બધા સ્ટુડન્ટને ઘણું બધું શીખવાડે છે, જેવી રીતે તમે કોલેજમાં જઈને લેક્ચર આપો છો. કોઈ એવી મોમેન્ટ કે જ્યારે આકાશ સરને સ્ટુડન્ટ પાસેથી શીખવા મળ્યું હોય? ડેફિનેટલી આ ફિલ્ડ જ એવી છે. આજે બી હું જ્યારે નવા કોલેજમાં જતો હોઉં છું, વાઇવાલિયા જતો તો સ્ટુડન્ટ્સ મને ઘણી બધી વસ્તુ શીખવાડે છે. કદાચ
આપણી પાસે હવે એટલો ટાઈમ નથી હોતો કે દરેક વસ્તુને આપણે એક્સપ્લોર કરી શકીએ એક લેવલ પછી. તો ઘણા સ્ટુડન્ટ્સ પાસેથી મને પણ આજે શીખવા મળે. ઇવન મારામાં બી આજે એક સ્ટુડન્ટ છે જ, અને હું ઓલવેઝ રેડી હોઉં છું કે ક્યારે પણ કોઈ મને સ્ટુડન્ટ શીખવાડે તો એની જોડે બેસી જાઉં કે હા મને નથી આવડતું અને તું મને શીખવાડ, અને એ વસ્તુથી જ આપણે આગળ વધી શકીએ છીએ. તો ડેફિનેટલી હું હજી પણ શીખું છું નવું નવું. સો એકાદ એવો ઇન્સિડન્ટ કે જેમાં સ્ટુડન્ટે તમને શીખવાડ્યું હોય, તો ઇટ્સ અ ડિફિકલ્ટ ટુ રીકોલ દેટ મોમેન્ટ, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની નેમ, બટ વિધાઉટ ટેકિંગ એની નેમ. જનરલી જોવા જઈએ ને તો આજકાલ જે નવી ટેકનોલોજીસ આવતી હોય છે એમાં જ મને ખાસ, બાકી તો એવો કોઈ ઇન્સિડન્ટ મને અત્યારે રિકોલ નથી થતો, પણ એવા ઘણી બધી જગ્યાએ જનરલી ઓછું બનતું હોય છે, પણ ક્યાંક ના ક્યાંક મને ટેકનોલોજી રિલેટેડ બધું શીખવા મળતું હોય છે સ્ટુડન્ટ્સ થ્રુ. સો તમે આની સાથે કોર્પોરેટ ટ્રેનિંગ પણ આપો છો ડિફરન્ટ જાવાસ્ક્રિપ્ટ ટેકનોલોજીસ ને એ બધામાં. તો જે તમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, બીકોઝ સ્ટુડન્ટ્સ અને કોર્પોરેટ્સ આર ટુ ડિફરન્ટ પર્સનાલિટી. કેમ કે કોર્પોરેટને થોડું આવડે છે અને એમને એટલું પણ હોય કે કોઈ માણસ મને શું શીખવાડી જશે. તો તમારો પહેલો એક્સપિરિયન્સ કેવો હતો? તમે નર્વસ હતા કે શું હતું એ ફર્સ્ટ એક્સપિરિયન્સ? જનરલી કહેવાય ને કે એક ટીચર માટે સૌથી ચેલેન્જિંગ ટાસ્ક શું હોય કે સામેવાળી ઓડિયન્સને આઈડેન્ટિફાઈ કરવી. કેમ કે આજકાલ ઓડિયન્સ જો ઇન્ટરેસ્ટેડ રહેશે કે નહીં એ આજે પણ મને થાય છે. એ નર્વસનેસ તો મને આજે પણ ફીલ થાય છે કે ક્યારેય બી હું કોલેજમાં જાઉં કે કોર્પોરેટમાં જાઉં, કેમ કે એક 5 મિનિટ જે ફર્સ્ટ સ્ટેજ પર હોય ને એ થોડી ડિફિકલ્ટ હોય. પછી સ્ટુડન્ટ્સને જોઈ લે કે કેવો ઇન્ટરેસ્ટ છે, કેમ કે સૌથી પહેલા એક ફેસ રીડિંગ કરવું પડે કે અગર એને આવડતું હશે તો એના ફેસ એક્સપ્રેશન પરથી આપણને ખબર પડી જશે કે હા આને આવડે છે. સો એ સ્કિલ કદાચ હું અમુક વખતે આઈડેન્ટિફાઈ કરી લો કે આમાંથી કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે, કેટલા નથી, અને કેટલા મને શું ક્વેશ્ચન પૂછશે. સો જ્યારે બી કોર્પોરેટ ટ્રેનિંગ જેવા પ્રોગ્રામ હોય ને તો આ એક ચેલેન્જ રહેતી હોય છે. અને હવે એક મને યુઝ ટુ થઈ ગયું છું એટલે પ્રોબ્લેમ તો થતી નથી, પણ નો ડાઉટ તમે કીધું એવી રીતે કે સ્ટેજ ફિયર એક વખત આવી જ જાય. પણ આ બધું સ્ટેજ ફિયર કેવું છે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે અમારી કોલેજમાં એક પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આવતું, જ્યારે ઇન ફ્રન્ટ ઓફ 200 સ્ટુડન્ટ્સની સામે તમારે પ્રેઝન્ટેશન આપવાનું હોય. ત્યારથી એ સ્કિલ્સ મને આવી ગઈ કે હા ચલો આ બધી વસ્તુમાંથી આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરવું, કેમ કે કોડિંગ કરવું અને રિપ્રેઝન્ટ કરવું એ બંને વસ્તુ અલગ હોય, અને એ વસ્તુ મને કોલેજ તરફથી શીખવા મળી, અને હવે એટલો સ્ટેજ ફિયર નથી રહેતો મારામાં. ગ્રેટ. સો આજકાલ સ્ટુડન્ટ છે એમને 6 મહિનામાં જ ફૂલ સ્ટેક ડેવલપર બની જવું હોય છે. તો આ રિયાલિટીમાં પોસિબલ છે? બીકોઝ બેકએન્ડમાં ઘણી બધી જ ટેકનોલોજી છે, ફ્રન્ટ એન્ડની પણ ટેકનોલોજી એટલી જ છે, અને અત્યારે પાયથન પીક ઉપર છે કે એઆઈ પીક ઉપર છે. તો ઇઝ ઇટ પોસિબલ કે કોઈ 6 મહિનામાં ફૂલ સ્ટેક ડેવલપર બની શકે? સ્ટ્રેટ ફોરવર્ડ આનો એક જ આન્સર છે, દેટ ઇઝ નોટ પોસિબલ. કેમ કે બિંગ અ પ્રોફેશનલ એક આજકાલ એકચ્યુઅલી કેવું થયું ખબર, સિરીઝ જેવું થઈ ગયું છે. આજે તમે કે હું કે કોઈ બી સ્ટુડન્ટ હોય ને કેવું કે એક વખત બેઠા તો સિરીઝ જોઈ જ લઈએ, 50 એપિસોડ જોઈ લઈએ. સો આજની જનરેશનને હું એક કહેવા માંગુ છું કે એક જ દિવસે લેંગ્વેજ શીખી ના શકાય. 6 કલાકના યુટ્યુબમાં વિડીયો તમે જોઈ શકતા હશો, ફૂલ સ્ટેકના મળે છે, એક દિવસમાં શીખી શકાય. દેટ ઇઝ નોટ પોસિબલ. કોઈ બી એક લેંગ્વેજ શીખવી હોય તો એના માટે કેવું છે કે કેટલું કન્ટેન્ટ તમારે જોવો જોઈએ, કન્ઝ્યુમ કરવો જોઈએ, કન્ટેન્ટ જોયા પછી તમારે કેટલી પ્રેક્ટિસ કરવી જોઈએ એ એની પર ડિપેન્ડ કરે છે. નો ડાઉટ અમુકના નોલેજ સારા હોય છે, 6 મહિનામાં કરી શકે છે, પણ મારા હિસાબથી એટલીસ્ટ 1 યર ઇમ્પોર્ટન્ટ છે. અને આ છે ને એક રોંગ મેસેજ પાસ કરી રહ્યું છે, અને આ જ એક રીઝન છે કે અત્યારે લોકોને જોબ નથી મળતી. કેવું છે કે તમે વિડીયો જોઈ લો, મારી પાસે ઘણા સ્ટુડન્ટ્સ આવે કે સર હું યુટ્યુબ જોઉં તો મને કોડિંગ આવડે, પણ યુટ્યુબ બંધ કરી દઉં તો મને કોડિંગ ના આવડે. આનો મતલબ શું થયો કે એ કન્ટેન્ટ સમજી શકે છે, પણ વિધાઉટ વોચિંગ દેટ વિડીયો અગર તમે કન્ટેન્ટ લખવા આપશો તો એ નહીં લખી શકે, એ સિંગલ લાઈન પર નહીં લખી શકે. કેમ કે એને જોઈને એવું ફીલ થાય છે કે મને આવડે છે. તો આ જ રીઝન છે કે 6 મહિનામાં ફૂલ સ્ટેક ડેવલપર બનવું દેટ ઇઝ નોટ પોસિબલ. કેમ કે ફંડામેન્ટલ તમારા જે પ્રોગ્રામિંગના બેઝ ફંડામેન્ટલ, વેબ ટેકનોલોજી, ડેટાબેઝ, તમે કીધું એ પ્રમાણે ઘણી બધી લેંગ્વેજીસ છે, એ બધી એક્સપ્લોર કરવા માટે મિનિમમ 1 વર્ષ તો જોઈએ. સો આ જે આપણી વાત થઈ કે 1 વર્ષ મિનિમમ લાગે ફૂલ સ્ટેક ડેવલપર, 1 વર્ષ મિનિમમ લાગે ફૂલ સ્ટેક ડેવલપર બનતા, તો તમે કોઈ મેસેજ સ્ટુડન્ટ્સને પાસ કરવા માંગશો કે મતલબ ઇવન આફ્ટર 1 યર દે નીડ ટુ કીપ લર્નિંગ દેટ થિંગ, અને 1 વર્ષ પછી પણ સ્ટોપ નથી થઈ જતું આઈટીની વર્લ્ડમાં? જનરલી કેવું છે કે પહેલા તો એક પ્રોગ્રામિંગ લેવલનો જે બેઝ હોવો જોઈએ એ કમ્પ્લીટ હોવો જોઈએ. જે રીતે C++, પાયથનના જમાનામાં બધા એવું કહેતા હોય છે કે C++ની કોઈ જરૂર છે નહીં, પણ જે ફંડામેન્ટલ્સ છે એ આમાં આપણે ઇઝીલી કરી શકીએ. તો પહેલા એમને એક પ્રોગ્રામિંગ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, દેન હી કેન મૂવ ઓન ધ ડેટાબેઝ સાઇડ. અગર ડેટાબેઝ અગર સ્ટ્રોંગ હશે તો બેકએન્ડમાં બી સારું એવું જઈ શકશે.
પણ આજના કેસમાં બધાને એવું છે કે મારે ફ્રન્ટ એન્ડ ડેવલપર જ બનવું છે. તો ફ્રન્ટ એન્ડ માટે ચલો આપણે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, બૂટસ્ટ્રેપ અને એડવાન્સમાં જઈએ તો React અથવા એન્ગ્યુલર બી કરી શકે છે. તો પહેલા જ ને એક લેવલમાં ડિવાઈડ કરવું જોઈએ કે લેવલ 1માં પહેલા આટલું શીખીશ, લેવલ 2, લેવલ 3. તો આમ કરતા 1 યરમાં આરામથી શીખી શકે. પણ એનો એક આન્સર એ હશે કે પહેલા એને નાના પ્રોજેક્ટ્સ બનાવવા પડશે. તમે પ્રોજેક્ટ જોશો તો ઓનલાઈન ઘણા બધા પ્રોજેક્ટ્સ અવેલેબલ છે. પણ મારું એટલું જ કહ્યું કે તમે નાનો પ્રોજેક્ટ બનાવો, સિમ્પલ પ્રોજેક્ટ બનાવો, પણ જાતે બનાવો. જાતે બનાવેલું હશે ને તો તમને એ વસ્તુનો એક એક્સપિરિયન્સ હશે અને એ એક્સપિરિયન્સ તમે શેર કરી શકશો. એક વખત તમારો પ્રોજેક્ટ બનશે પછી તમે એમાં નવા ફીચર્સ જે રીતે બેકએન્ડ એડ કરવું છે તો ઘણી બધી લેંગ્વેજીસ છે. કદાચ તમે સાંભળ્યું હશે કે આજકાલ લોકો એવું કહેતા હોય છે PHP બંધ થઈ ગયું છે, .NET બંધ થઈ ગયું છે, જાવા બંધ થઈ ગયું છે. સો એક આમની પર ક્વેશ્ચન માર્ક હોય છે કે આ લેંગ્વેજ બંધ થઈ ગઈ. લેંગ્વેજ ક્યારેય કોઈ બંધ નથી થતી. ખાલી એના નંબર ઓફ જે યુઝર્સ હોય, જે ડેવલપર્સ હોય એ કદાચ મૂવ થઈ જતા હશે બીજી ટેકનોલોજીમાં. કેમ કે મેં અત્યાર સુધી એવું બહુ સાંભળ્યું છે કે આ લેંગ્વેજ બંધ થઈ ગઈ. તમને પણ ખબર છે કે લેંગ્વેજ કોઈ દિવસ બંધ થતી નથી. જસ્ટ એવું છે કે જે ઓનલાઈન કન્ટેન્ટ બની રહ્યા છે એ નવી ટેકનોલોજીમાં બને છે અને નવી ટેકનોલોજીમાં બને એટલે સ્ટુડન્ટ્સના માઇન્ડસેટમાં એટલું જ હોય છે કે આ જ પોપ્યુલર છે, બીજું કશું જ નથી. આજે પણ તમે જોશો તો PHPમાં પણ જોબ છે, .NETમાં પણ જોબ છે, ઇવન મનસ્ટેકમાં પણ છે અને EIMLમાં પણ છે. એટલે બધું જ એક્ઝિસ્ટ કરે છે. એટલે સ્ટુડન્ટ્સનું એક આ મેસેજ પાસ કરીશ કે બધી જ ટેકનોલોજી અત્યારે પોપ્યુલર છે. ખાલી ફરક એટલો છે કે તમે કઈ જગ્યાએની જોબ શોધી રહ્યા છો એ તમને કદાચ પ્રોપર ફિલ્ટર આઉટ થતી નહીં હોય. સો તમને શું લાગે અત્યારે સ્ટુડન્ટ ઓફલાઈન સ્ટડીમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે ઓનલાઈન સ્ટડીમાં? સ્ટુડન્ટ્સ આમ તો ઓનલાઈન સ્ટડીઝમાં વધારે ઇન્ટરેસ્ટ કરે છે, પણ ઓફલાઈનમાં કેવું હોય કે એક એક્સપિરિયન્સ તમને મેન્ટરશિપ મળે. કેમ કે કોડિંગની અંદર કેવું છે કે તમને એક પ્રોપર ગાઈડન્સ જોઈએ કે હું ક્યાં કેવી રીતે કામ કરીશ, રાઈટ? તો એના માટે મેન્ટરશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એક એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. તમે કદાચ સાંભળ્યું હશે કે અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે ઘરે કોડિંગ થાય છે મારાથી, પણ કંપનીમાં જઈને કોડિંગ થતું નથી. કેમ કે એ એન્વાયરમેન્ટ એને રિસ્ટ્રિક્ટ કરે છે કે હું આ ઘરે કામ કરી શકીશ, ઓફિસે નહીં કરી શકું. વર્કિંગ અવરમાં હું કામ નહીં કરી શકતો પણ રાતના જાગીને કામ કરી શકું છું. તો એના માટે એક ક્લાસરૂમ ટ્રેનિંગ એટલા માટે બેસ્ટ છે કે એક એન્વાયરમેન્ટ, એક મેન્ટરશિપ, એની આજુબાજુના એન્વાયરમેન્ટમાં લોકો કામ કરતા હોય, ટીમ બિલ્ડિંગ, બરાબર? કોડિંગ ઇમ્પોર્ટન્ટ નથી, કમ્યુનિકેશન સ્કિલ, ટીમ વર્ક કેવી રીતે કરવું, ડિપ્લોયમેન્ટ કેવી રીતે કરવું, એ બધું એની આજુબાજુના માહોલમાંથી શીખી શકે છે. ઓનલાઈનમાં કેવું છે કે ઘણા લોકો કરી શકે છે પણ ઘણા સ્ટુડન્ટ્સ એવું છે કે એક કન્ફ્યુઝ થઈ જાય. યુટ્યુબમાં તમે થંબનેલ જોશો ને કે 6 કલાકનો વિડીયો, એની બાજુમાં બીજો થંબનેલ આવશે, 1 કલાકમાં કોડિંગ શીખી જાઓ અને એ એની લૂપમાં ફરતો હોય છે. સો ક્લાસરૂમ ટ્રેનિંગ ઇઝ ઓલવેઝ બેસ્ટ. એના માટે રીઝન એક જ છે કે મેન્ટરશિપ તમને મળી શકે. ઓકે. અને આજકાલ જે AI કોડિંગ ચાલ્યું છે કે લોકો ChatGPT થી કોડિંગ કરવા જઈ રહ્યા છે, બટ આઈ એમ ઓનલી ટોકિંગ અબાઉટ ધ ફ્રેશર્સ કે જેમને બેઝ નથી ખબર અને દે ડાયરેક્ટલી ChatGPTમાં જઈને કોડિંગ કરી રહ્યા છે. તો ઇઝ ઇટ વાઇબલ કે 1 વર્ષ પછી એમને કોડિંગ આવડશે? આની પર કદાચ ઘણા બધા કોન્ટ્રોવર્સી થઈ શકે આન્સરમાં, પણ સ્ટીલ ઘણી કંપની છે મારા ફ્રેન્ડ્સની જે લોકો મને કહેતા કે અમે સ્ટ્રિક્ટલી, એકચ્યુઅલી એવું છે કે જે લોકો કોડિંગ શીખીને આવ્યા હોય ને એ બીજાને AI યુઝ નથી કરવા દેતા. અને જે લોકો કોડિંગ નથી શીખીને આવ્યા એ લોકો કે તું કંઈ પણ કર, મને ફટાફટ આઉટપુટ કરે છે જોઈએ છે. દેટ ડિપેન્ડ્સ ઓન ધ કંપનીઝ એન્ડ ધ ડેવલપર્સ એન્ડ ધ ટીમ લીડર પર ડિપેન્ડ કરે છે. પણ મારા હિસાબથી એવું કહી શકીશ કે ChatGPTની એક લિમિટેશન ક્યાંક ના ક્યાંક આવે છે. ઘણી કંપનીમાં તમે જોશો ને તો તમારી પાસે એક સારો એવો પ્રોજેક્ટ હોય, એ પ્રોજેક્ટનો સોર્સ કોડ તમે રિવીલ ના કરી શકો. સો ChatGPT આપવાથી તમે શું થશે, એમાં સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. તો એવા કેસમાં કદાચ પ્રોજેક્ટ્સમાં ChatGPTનો યુઝ ના કરવો જોઈએ. ChatGPT એ બધું તમે ક્યારે યુઝ કરી શકો કે જ્યારે તમે કોઈ સ્ક્રેચથી પ્રોજેક્ટ બનાવતા હોય, તમારે એક 0 થી 1 સુધી પહોંચવું હોય અથવા 2 સુધી પહોંચવું હોય, તો એના માટે ChatGPT ઇઝ બેસ્ટ. પણ તમે સમજી લો તમારો પ્રોજેક્ટમાં 1000 ઓફ પેજીસ છે, એની અંદર ChatGPT અગર તમે યુઝ કરવા જાઓ તો કદાચ એ તમને એટલું હેલ્પફુલ ના પણ થઈ શકે. પણ એટલું કહી શકીશ કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ને ત્યારે તમને એ 10 જ મિનિટ એવી હોય જેમાં તમે 1 વર્ષમાં જેટલું ભણ્યા છે ને બધાનો આન્સર આપવાનો છે. અને જો તમે ChatGPT જોડે એડિક્ટેડ થઈ ગયા ને તો કદાચ એ વખતે તમને ઇન્ટરવ્યુના ક્વેશ્ચન ગોખવા બેસવું પડશે લાસ્ટ મોમેન્ટ પર. સો બેટર એ છે કે તમે કોડિંગ શીખો, સમજો, એને ઇમ્પ્લિમેન્ટ કરો, તો કદાચ તમને ઇન્ટરવ્યુ નહીં, તમને એ 10 મિનિટનું કામ 1 મિનિટમાં કરતા પણ આવડી જશે. જે આજકાલ બધા જે અહીં સુધી પહોંચ્યા છે, 10 વર્ષના એક્સપિરિયન્સ વાળા હશે, બધા આ જ કરીને સુધી પહોંચ્યા છે. સો ડિપેન્ડ્સ કરે છે કે તમે કયા પ્રોસ્પેક્ટમાં મતલબ લઈ જાઓ છો. પણ 0 થી 1 સુધી જાઓ, 2 સુધી જાઓ, દેટ્સ ફાઇન. પણ એક લેવલ સુધી જવા માટે તમારે એનો યુઝ ના પણ કરવો જોઈએ. ગ્રેટ. હવે ઘણા બધા કહે છે કે તમારું પેશન છે ટ્રેનિંગ,
તો હવે એમાં પૈસા છે કે નથી? ડેફિનેટલી ટ્રેનિંગ એક મેં એવું સાંભળ્યું હતું, મેં પણ જ્યારે એન્ટર થયો ત્યારે, અથવા મેં બી બધાને સાંભળ્યું કે ટ્રેનિંગમાં તો પૈસા જ પૈસા છે, કે ટ્રેનિંગમાં કોઈ દિવસ રિસેશન નથી આવતું. પણ એઆઈના જમાનામાં રિસેશન તો નહીં, પણ લર્નિંગ જે કહો છે એ ચેન્જ થઈ ગયો છે, કેમ કે બધું જ ઓનલાઈન મટીરિયલ્સ અવેલેબલ છે. એટલે હવે કેવું છે કે ટ્રેનિંગમાં અગર લેટ્સ સે કોઈ અગર નવા એન્ટર થતા હોય કોઈ, તો એને બહુ બધું વર્ટિકલમાં કામ કરવું પડે, ઓનલાઈન મટીરિયલ્સ પણ રેડી કરવા પડે. એટલું કામ બી બહુ છે, કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ સારા હોય છે, ઘણા સ્ટુડન્ટ્સને બહુ બેઝિકથી નોલેજ જોઈતું હોય, તો બધી રીતનું તમારે મટીરિયલ્સ, તમારે પીડીએફથી લઈને વિડીયો મટીરિયલ્સ, એના બેકઅપ લેક્ચર પ્લસ 1-to-1 ગાઈડન્સ આપવું પડે. તો આ બધી વસ્તુ તમે જોવા જશો તો ક્યાંક તમારે એની પાછળ બહુ બધું વર્ક હાર્ડ કરવું પડે, અને ઇવન યુટ્યુબમાં પણ વિડીયો મૂકવા પડે, ત્યારે જઈને તમે સ્ટુડન્ટ્સ ગેઇન કરી શકો છો. નાઉ ઇટ્સ ડિફિકલ્ટ, મતલબ એટલું ઇઝી નથી. આકાશ સરનો શું પ્લાન છે ઓનલાઈન એજ્યુકેશન? મારો બી એવું જ પ્લાન છે કે થોડું હવે ઓફલાઈનમાંથી ઓનલાઈનમાં મૂવ થવું જ પડશે, કેમ કે સ્ટુડન્ટ્સ વાઇડલી અવેલેબલ છે. અને મારી પાસે અત્યારે હાલ તો હું યુએસ કેનેડાના સ્ટુડન્ટ્સ આપું છું, ટ્રેનિંગ આપતો હોઉં છું. અને ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે શીખવું તો તમારી જોડે શીખવું છે, કે આ કન્સ્ટ્રેન આવી જાય છે મારી પાસે. એટલે આનું કંઈક બેકઅપ એવું પ્લાન કરી રહ્યો છું કે હું બી થોડુંક ઓનલાઈન તરફ મૂવ કરી શકું, સો દેટ આઈ કેન સર્વ ધ ટ્રેનિંગ ટુ ડિફરન્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ વર્લ્ડ વાઇડ. ગ્રેટ. સો વી વિશ કે તમારી પણ એક ઓનલાઈન ફિઝિક્સ વાળાની જેમ બિઝનેસ હોય. થેન્ક યુ. તમને કોઈ એક ટોપિક કે જેમાં બહુ જ ગુસ્સો આવતો હોય કે આમાં શું ડેવલપર કે શું કોર્પોરેટ મિસઇન્ફોર્મેશન ફેલાવે છે? ઓકે, જનરલી તમે જોવા જાઓ ને તો તમે ઓલરેડી એક ક્વેશ્ચન પૂછ્યો એ જ છે કે 1 કલાકમાં ડેવલપર બની જાઓ, 1 કલાકમાં તમે યુટ્યુબની વિડીયો જોઈ લો. આજે બી એવું જ છે કે ઘણા સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ્સના વાઇવા લેવા જતો હોઉં છું, તો સ્ટુડન્ટ્સ પાસે સારા પ્રોજેક્ટ્સ હોય છે, બરાબર, પણ એમની પાસે વસ્તુનું નોલેજ નથી હોતું કે કેવી રીતે બિલ્ડ કર્યું છે. એટલે મને મેઇન તો એ ટાઈમ એવું થતું હોય છે. અને જે અમુક ડેવલપર્સ હવે યુટ્યુબમાં આવી રહ્યા છે, એ પોતે પણ એવું મિસઇન્ફોર્મેશન શેર કરતા હોય છે કે કંપનીમાં આમ થાય છે, કંપનીમાં પેલું થાય છે. હવે કંપની ચલાવતા હોય એમને પણ ખબર છે કે કંપની કેવી રીતે ચાલે છે. એટલે હું બધી સાઈડ એકચ્યુઅલી કામ કરેલું છે, કોલેજ સાઈડ પણ જતો હોઉં છું, કંપની સાઈડ, ઇવન મારી કંપની પણ ચલાવતો હોઉં છું. તો અમુક વખતે શું છે કે આપણી મિસઇન્ફોર્મેશનના કારણે જે સ્ટુડન્ટ્સ જોબ લેવા માંગતા હોય ને, એ ત્યાં ગભરાઈ જાય કે ના, કંપનીમાં આવું થશે, જો હું નહીં કરી શકું તો એક ક્વેશ્ચનમાં સારા સ્ટુડન્ટ્સ છે ને, એ જોબ સુધી પહોંચતા જ નથી અને આખું કરિયર છોડી દે છે. તો એક લેવલ પછી એ જો ડેવલપર સિનિયર બને તો ઓબ્વિયસલી એની પર રિસ્પોન્સિબિલિટી આવે તેને રાત સુધી બેસવું પણ પડે, કેમ કે સારી સેલરી પણ મળે છે. આઈટી સિવાય સેલરી ક્યાંય મળતી નથી. આઈટીમાં જ આપણે 30% ઇન્ક્રીમેન્ટ, નો ડાઉટ 1-2 વર્ષને આપણે બાદ કરી દઈએ હમણાં, તો એ વસ્તુ નથી જોતા. એ પોઝિટિવ નથી ફેલાવતા, નેગેટિવ ફેલાવે છે કે રાતના હું બેસી રહું છું, આમ છે તેમ છે. એના હિસાબે જે ફ્રેશર છે ને, એ ફ્રેશરને જોબ તરફ એવું થાય છે કે ના, મારે જોબ નથી કરવી, મારે સ્ટાર્ટઅપ કરી દેવું છે. પણ સ્ટાર્ટઅપ કરવું પણ હવે ઇઝી નથી, કેમ કે આઈટીમાં તમે સ્ટાર્ટઅપ કરો તો તમારે ઘણા બધા ડેવલપર્સ જોઈએ, એક ટીમ જોઈએ. ટીમ ઇઝ અ ડ્રીમ વર્ક જેવું છે, પણ એ વસ્તુના કારણે સ્ટુડન્ટ્સ ક્યાંક ના ક્યાંક એ ફિલ્ડમાં આવી નથી શકતા, અને એ વસ્તુ ડેવલપર્સ તરફથી ક્યાંક ન્યૂઝ સ્પ્રેડ થતા હોય છે. સો આ તો તમે સ્ટુડન્ટની સાઈડથી બોલ્યા કે સ્ટુડન્ટને શું પ્રોબ્લેમ છે અને વાય સ્ટુડન્ટની મિસઇન્ફોર્મેશન. ઘણા બધા પ્રોબ્લેમ સ્ટુડન્ટને પણ છે કોર્પોરેટ સાઈડથી, જે તમારી જોડે આવતા પણ હશે ને જે માઇટ બી સાચા પણ હશે. તો એવા કોઈ પ્રોબ્લેમ તમે જેનાથી કોર્પોરેટને પણ ખબર પડે કે ધીસ આર ધ પ્રોબ્લેમ ફ્રોમ અ સ્ટુડન્ટ સાઈડ? સ્ટુડન્ટ સાઈડથી એક તો જે બોન્ડ સિસ્ટમ હોય છે, કે જે બોન્ડ વિન-વિન સિચ્યુએશન, જે કંપની માટે પણ સારો છે, સ્ટુડન્ટ્સ માટે પણ સારો છે. તો કંપની એક એવું કહેતું હોય કે લોયલ્ટી રહેવી જોઈએ અમારી પાસે, બરાબર. અને સ્ટુડન્ટ્સમાં જે ઓનલાઈન કન્ટેન્ટ જોઈને એવું થાય કે બોન્ડ સિસ્ટમ કશું હોતું નથી. તો એ રીઝનથી કદાચ કોર્પોરેટ્સમાં એવું છે કે ઘણા સ્ટુડન્ટ્સ એમને લીધા પછી બી ઘણા લોકો બોન્ડ છોડીને જતા રહે છે કંપની. ઇવન એક ઓફર લેટર લઈને બીજી કંપનીમાં એ લોકો સ્વિચિંગ કરતા હોય છે. તો આ રીતના કોર્પોરેટમાં પ્રોબ્લેમ એકબીજા જોવા મળતા હોય છે, સ્ટુડન્ટ્સને બી અને કંપનીને બી. સેકન્ડ થિંગ આપણે એવું પણ કહી શકીએ કે કોર્પોરેટની અંદર તમે જશો ને, તો અત્યારે એ લોકોને મેઇન સારા સ્ટુડન્ટ્સ કઈ રીતે શોધવા, એક એમની મોટી ક્વેશ્ચન છે. કેમ કે બધા સ્ટુડન્ટના સીવી જોરદાર હોય છે, બધા સ્ટુડન્ટ્સનું ગીટહબ પ્રોફાઇલ જોઈ લો, લિંક્ડઇન પ્રોફાઇલ જોઈ લો, બધાનું જોરદાર હોય છે. કેમ કે યુટ્યુબમાંથી કન્ટેન્ટ સારા મળી જાય છે. હમણાં રિસન્ટલી એક કંપની જોડે મારા વાત થઈ હતી કે એક જોબ માટે મને રોજના 500 સીવી આવે છે. હવે 500 સીવીને મારે ફિલ્ટર આઉટ કેવી રીતે કરવા? સો અત્યારે એવું છે કે ડિમાન્ડની સામે સપ્લાય વધી ગયો છે આઈટીમાં, અને એના કારણે કોર્પોરેટ્સને એક સારા ટેલેન્ટ શોધવાનું એક મોટું ચેલેન્જ પડી ગઈ છે, અને સ્ટુડન્ટ્સને બી પ્રોબ્લેમ છે અને કોર્પોરેટને પણ પ્રોબ્લેમ છે. ગ્રેટ. સો
આકાશ ટેકનોલેબ્સ, akashsir.com, અને જેવી રીતે તમારા સ્ટુડન્ટ જોડેથી મેં સાંભળ્યું છે કે તમે ગમે ત્યારે એમની ક્વેરી સોલ્વ કરવા માટે અવેલેબલ હોવ છો. તો આટલી બધી એનર્જી તમારામાં આવે છે ક્યાંથી? સ્ટુડન્ટ્સની ઘણી વખત એવું છે કે સ્ટુડન્ટ્સને જોઈને મને એવી એનર્જી આવી જ જાય છે, કેમ કે હજી બી જોશો તો ઘણા કોલેજમાં હું જતો હોઉં છું વર્કશોપ કરવા. તો સ્ટુડન્ટ્સના એક કહેવાય ને કે આજ સુધી મેં એવું સાંભળ્યું છે કે જ્યારે બી એક વર્કશોપમાં ગયો હતો તો મને એક સ્ટુડન્ટે કહ્યું કે મેં કોડિંગ છોડવાનું પ્લાન કર્યું હતું, પણ તમારા વર્કશોપ અટેન્ડ કર્યા પછી એવું થયું કે હું ફરીથી કોડિંગ બિલ્ડ કરીશ. અને ઘણી વખત સ્ટુડન્ટ્સના મેસેજ પણ આવતા હોય કે જોબ મળી ગઈ. તો મને એવું થાય કે હું કોઈના કરિયરમાં હેલ્પ કરી રહ્યો છું, બરાબર. તો એ બધું જોઈને મને એનર્જી મળી જાય છે. અને ઘણી વખત સ્ટુડન્ટ્સના રિવ્યુઝ પર ડિપેન્ડ કરતું હોય છે કે સ્ટુડન્ટ્સ ખુશ હોય તો હું પણ ખુશ થઈ જાઉં છું. સો એનર્જી ક્યાંક ના ક્યાંકથી તો આવી જ જાય છે. ઓકે, ચલો થોડી મોમેન્ટ માટે આપણે ફાઉન્ડર આકાશ સરને ભૂલી જઈએ. સો આકાશ સરને બીજી શું હોબીઝ છે? મારાથી તો એમ કહેવાય કોડિંગ સિવાય બીજી કોઈ હોબી રહી નથી, પ્રોગ્રામિંગ સિવાય બીજું કશું જ નથી અત્યારે. બસ ક્યારેક ક્યારેક હું લોંગ ડ્રાઈવ જતો હોઉં છું. કોલેજીસમાં જવું ત્યારે મને એવું થાય કે લોંગ ડ્રાઈવ થઈ જાય, એ બાને મારું જે પેશન જે બી ફોલો થઈ જાય. અને ક્યારેક બસ મ્યુઝિક સાંભળી લો, એના સિવાય મારી કોઈ જ હોબી નથી હાલ તો. આકાશ સરને રિવરફ્રન્ટ ફરવાનો બહુ જ શોખ છે. યસ, એ છે કે હું ચીલ કરું છું. સ્પેશિયલી જ્યારે સન્ડે હોય કે જ્યારે મને ટાઈમ લાગે કે હા બહુ ઓવરલોડ થઈ ગયું છે, બહુ બધી એરર આવી ગઈ છે માઇન્ડમાં, તો બસ રિવરફ્રન્ટ જઈને થોડું ચીલ કરી લઉં છું. આકાશ સરને સાયકલ ચલાવવાનો પણ શોખ છે. ડેફિનેટલી થોડુંક હેલ્થ માટે ટ્રાય કરીએ. ઓકે, ગ્રેટ. સો કોઈ વોટ ઇઝ અ ડેલી એક્ટિવિટી કે જે તમને મતલબ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ કે જે તમારા ડે ટુ ડે રૂટીનમાં હોય, જે તમને એનર્જી પ્રોવાઈડ કરતી હોય અધર દેન એજ્યુકેશન કે ટેકનોલેબ્સ? સો નોર્મલી તો મોર્નિંગમાં ઉઠીને થોડી વાર ફ્રેશ થયા પછી બસ ભગવાનના જે પ્રવચન હોય કે ભગવાનના ભજન હોય એ સાંભળી લઉં. ફેમિલી જોડે બેસું. સ્પેશિયલી મારી મોમ જે છે મને બહુ મોટિવેટ કરતી હોય છે, કેમ કે મને પણ ડિમોટિવેટ થઈ જાઉં ક્યારેક, તો મારી મોમ મને મોટિવેશન આપી દે. સો એ મોટિવેશન છે ને મને આખો દિવસ હેલ્પ કરે છે. અને એ હેલ્પ થતા રહે અને સાંજે પાછો ડિમોટિવેટ થઈ જાઉં, અગેન મમ્મી મને રિચાર્જ કરી દે છે કે તારે આ કરવાનું છે ને તું કરી શકીશ. સો મારી લાઈફમાં બસ જોવા જઈએ તો બસ મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધી આ જ કામ ચાલતું હોય છે છેલ્લા ઘણા વર્ષોથી. પણ હવે એવું થાય છે કે થોડુંક હજી ટાઈમ આપીને થોડુંક બ્રેક લેવી પડશે આમાંથી. પણ સ્ટુડન્ટ્સ મને પાસે આવે છે, સ્ટુડન્ટ્સનું જે ફીડબેક ને એમની ઇન્ક્વાયરીઝ ને ક્વેરીઝ ને આવતી હોય એ પ્રમાણે હું આમાંથી પાછો એક્ટિવ થઈ જાઉં છું. ચલો એક હાઇપોથેટિકલ સિનારીઓ વિચારીએ કે 6 મહિના માટે તમને આ બધી જ ડ્યુટીથી ફ્રી કરી દીધા, તો તમે શું કરશો? નવું સ્ટાર્ટઅપ ચાલુ કરશો કે હિમાલય જતા રહેશો? તમે જે કીધું ને એવું તો મારા માઇન્ડમાં ક્યારનું જ છે. મેં મારા ફેમિલીને ઘણી વખત કીધું છે કે બસ એક રિટાયરમેન્ટ લઈને ક્યાંક જતું રહેવું છે. સ્પેશિયલી હિમાલય તો છે જ મારા લિસ્ટમાં, પણ એ પોસિબલ તો નથી કે હું 1-2 દિવસ કદાચ કોમ્પ્યુટર પર રહી શકું છું. મેં એક વખત ટ્રાય કર્યો હતો કે હું 2 દિવસ કોમ્પ્યુટર પર રહું, પણ એ પોસિબલ નહોતું મારા માટે. પણ એવું થાય છે અમુક વખતે, હવે એક લેવલ આવી ગયું છે કે હવે થોડીક બ્રેક જોઈએ છે. સો કદાચ 6 મહિના માટે તમે મને દૂર મૂકી દીધો તો હું આ ફિલ્ડ નહીં, હું કંઈક અલગ જ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં જ જતો રહું. તો એ પોસિબલ નથી, પણ લેટ્સ એવું કંઈક થયું તો એ વસ્તુ થઈ શકે છે. તો આકાશ, બિફોર વી એન્ડ, લાસ્ટ ક્વેશ્ચન એ છે કે ઇટ્સ અ ટફ ટાઈમ ઇન આઈટી ઇન્ડસ્ટ્રી. સો આ ટફ ટાઈમમાં તમે કેમ્પસ સ્ટુડન્ટ અને કોર્પોરેટને શું ટેક અવે આપવા માંગો છો? જનરલી કેમ્પસ સ્ટુડન્ટ્સ પાસે એટલા બધા કન્ટેન્ટ, એટલા બધા જોબ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે, તે કન્ફ્યુઝ છે. તો એમને એટલું જ કહીશ કે હાલમાં કોઈ પણ એક રિક્વાયરમેન્ટ પર સ્ટીક ના રહો. જે મળે એમાં એકદમ ફ્લેક્સિબલ લો. કેમ કે આજકાલ કેવું કરતા હોય છે કે મારે આ જ લેંગ્વેજ શીખવી છે, હું આમાં જ જોબ લઈશ, અહીંયા જ કરીશ, આટલી સેલરીમાં જ કરીશ, એ બધું ભૂલી જાઓ. આ ટાઈમ એ નથી. આ ટાઈમ એટલો જ છે કે તમને એક ઓપોર્ચ્યુનિટી મળી જાય, તમારી કરિયર તમે સ્ટાર્ટ કરી દો. એટલે એના માટે એકદમ ફ્લેક્સિબલ રહેવું જોઈએ. અને સાથે સાથે સ્કિલ્સની અંદર એવી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરો કે કોડિંગ તો તમે ચલો કરી લેશો, ફેલર હેન્ડલ કરતા શીખો. કેમ કે કંપનીમાં ગયા પછી તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફેલર કેવી રીતે હેન્ડલ કરવું, ડેડલાઇન કેવી રીતે મેચ કરવી, તમારી જોડે ટીમ વર્ક કેવી રીતે હોવું જોઈએ, કમ્યુનિકેશન સ્કિલ્સ તમારી કેવી છે, આ બધી સ્કિલ્સ પર તમારે વર્ક જોડે કરવું જોઈએ. તો તમે આ ઇન્ડસ્ટ્રીમાં હવે સર્વાઈવ કરી શકશો. ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ઓલરેડી કામ કરી રહ્યા છે એમના માટે પણ આ સેમ વસ્તુ છે કે હવે જે ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી છે એને આગળ ગ્રો કરવા માટે નવી નવી ટેકનોલોજીને એડોપ્ટ કરતા જાઓ. કેમ કે એક ટાઈમ હતો કે આટલું શીખી લઈને એટલે આપણી લાઈફ સેટ થઈ ગઈ છે. હવે ટાઈમ નથી. જેમ માર્કેટ અપડેટ થાય છે, જેમ ટેકનોલોજી અપડેટ થાય છે, એમ દરેક લોકોએ અપડેટ થવું પડશે, તો જ એ લોકો લોંગ ટાઈમ આ ફિલ્ડમાં સર્વાઈવ કરી શકશે.
થેન્ક યુ આકાશ. સો આ હતા આકાશ ભડિયાર. આપણે એમની રિયલ જર્ની વિશે જાણ્યું, અને જો તમે ડિમોટિવેટ હોવ તો આઈ વિશ કે તમે આ એપિસોડ સાંભળો અને યુ ગેટ મોટિવેટ ફ્રોમ આકાશ. સો લેટ્સ સ્ટે કનેક્ટેડ એન્ડ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.